વયાવર્તી સિંહ ભાગના 5 ચારો મુનિને ઓહો ધન મુનિઓ ચારિત્ર અંગીકાર કરી આત્માના આનંદને સાધે છે, શુદ્ધ ઉપયોગને સાધી રહ્યા છે. એવાઓને આહાર દેવાનું એક વ્રત હોય છે, એવું મને સાવકને. પોતે તો મુનિવ્રત લઈ શક્યા નથી, પણ ધન પરમેશ્વર આત્માના આનંદને શુદ્ધ ઉપયોગનો જેને આદર છે એકલો, જેને શુભ વિકલ્પ જે શુભ આવે છે એનો આદર, એવા સંતો આત્માના આનંદમાં ઝૂલતા. અરે એને મારે ઘરે આર ક્યારે હોય એમ મુનિ દ્રષ્ટ મુનિ માટે આવી ભાવના કરે છે. મુનિ પણ લઈ શકતો નથી, મારી નબળાઈ છે, પુરુષાર્થની મારી કમી છે, કર્મને કારણે નહીં. હા, મારી પુરુષાર્થની કમી છે, જે હું ઉગ્રપણે સ્થિર રહી શકતો. સ્થિરતાનો પુરુષાર્થ મારો ઘણો કાચો છે. સમજાણો? સમ્યક દ્રષ્ટિ સ્વામી કારતકમાં તો એવું બન્યું છે, અરે હું મારી પર્યાય તો તુચ્છ તરણા જેવી છે, પોતાને આમ તરણા જેવો માને છે. ક્યાં પરમાત્મા કેવું જ્ઞાન, ક્યાં સંતો અતિન્દ્રિય આનંદમાં ઝૂલતા, જેને દુનિયાની કંઈ પરવાર નથી, ઉપેક્ષા નથી, એવા સંતોનો પુરુષાર્થ મારો આ ક્યાં. સમજાણો? પોતાની વસ્તુને પ્રભુ તરીકે સ્વીકારે છે, પર્યાયમાં તરણા તુલ્ય પુરુષાર્થ ઘણું ઓછું. એને એમ નથી જતું તો હું ઘણું કરી ગયો હવે. સ્વામી કાતકમાં પરદાત્રત્વ વેપદી સચિત નિક્ષેપ તત્પ્રતિ તત વિધાની કાલ સતી ક્રમણમ ચ માત્સર્યમ ચ ઇતિ વિધાની. ટીકા દરેકને જુદો પડે છે. અતિથિ દાની પરદાત્ર વેપદી, દરેકને શબ્દ જુદો પડે. ઘરનું કામ અધિક હોવાથી પોતાના હાથે દાન ન દેતા બીજાના હાથે પણ દોષ છે. ઓહો, મુનિ ધર્માત્મા આનંદ કંદના સાધનારા ખબર છે કે હમણાં આવવાના છે, અહીંયા ફરે છે, સમજાય છે. અને તે કાળે ઘર છોડીને બીજે જવું એ દરકાર નથી. એને મહામુનિ આત્માના આનંદના સાધનારા હે મુક્તિના બાદશાહ, મુક્તિ રાજના બાદશાહ છે, સામ્રાજ મુક્તિનું જેને સાધન છે, એવા મારે ઘરે ક્યારે પધારે એમ ભાવના હોય છે ને. સમજાણું કાંઈ? આ તો મહામુનિ એને આત્માના અતિન્દ્રિય આનંદ તો ઉછળી નીકળ્યા હતા. સ્વસંવેદન દશા પ્રચુર થઈ ગઈ છે. એને એક કોઈ વાર વિકલ્પ આદિનો આવે છે, અશુભની તો ગંધ રહી નથી. એવી જેને વિતરાગતા અંતર પ્રગતિ હોય છે, જે ગંધર્વને પણ નમસ્કાર કરવાને લાયક છે, એવા સંતોની ભાવના સાવકને આહાર દેવાની હોય તો સમજાણું કાંઈ? એવું ઘરનું કામ અધિક હોવાથી પોતાના હાથે ન દેતા બીજાને જ્યાં દેજો, એ કઈ લખણ કહેવાય? જાણું કાંઈ? અહીં પોતે મોડારો થાય કે ઓહો મારે ઘરે ઘરના કામ અધિક હોવાથી પોતાને હાથે દાન ન દેતા બીજાના હાથે અપાવવું એ અતિચાર છે કે છે. જાણું કાંઈ? બહારની વસ્તુને લીલા પાંદડામાં મૂકી રાખવી, સચેતમાં રાખે હું આવ્યા પછી એ વસ્તુ તો ઓળાવાય નહીં. સમજાય છે? એને પહેલેથી હું સહેજે ન કરવું એમ કે છે. લીલું પાંદડું રાખી દેજો, આની ઉપર પાંદડું રાખી દેજો. આ કેળના પાંદડા હોય છે ને મોટા મોટા પાંદડા. મુનિને નિર્દોષ સંતા સાધકજી છે, મહા વિતરાગતા સાધી રહ્યા છે, જેને હારની દરકાર નથી. સંયમના હેતુથી ફક્ત હારની નથી. એને કહે છે કે આવી રીતે પાણી
હાથ દેવાની વિધિ વસ્તુઓમાં લીલોતરી પાંદડે ઢાંકવી નહીં. હારની વસ્તુ લીલા પાંદડાથી ઢાંકવી, જાણે બોલે લીલા પાંદડા ઉપર મૂકવી, એના ઢાંકવી, એ બે દોષ છે. મુનિ મહારાજને આવવાનો સમય હોય ત્યારે ઘરે ન મળવું, ઘરે ન રહેવું, દુકાને આવેલું જવું. પોતે વયું જવું અને ઘરે નો કાળ યાદ રાખવો નહીં. તો એ ટાઈમ થઈ ગયો 10:30 એવો મુનિ આવવાનો કાળ છે. આગળ પાછળ કાળ કરી નાખે દોષ છે. સમજાણું કાંઈ પોતાને ઘેર મુનિ મહારાજને માટે હારની વિધિ ન મળી શકાથી બીજાને ઘરે થયું હોય એટલે ઘરે ન આવવાને કારણે બીજા સાવકને ઘરે રાહ ના થાય, સાથ દ્વેષ રાખવો. મારે આને ઘરે મળી ગયું પણ હવે તો સાધારણ હતો અને એમ ત્યાં મળી ગયું ને અમે મોટા શેઠિયા અમાર નો મારા ફોન સાધારણ માણસ પણ સાધારણ પણ દાનને પાત્ર તારે શું કામ છે? મોટા કરોડોપતિ છીએ આ તો સાધારણ માણસો છે. એનો પગાર લાવે એને ચાર અંદાજનો પણ શીખે માનને ખુશી થાને ઈચ્છા શેનો કરે છે? સમજાણું કાંઈ? ધન્યભાઈ ભાઈ તારા તારે ઘરે મહારાજ મની. હા 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 સાવતે દેશા કોઈ 5 અતિચાર અતિ સંવાદ ન જોઈએ. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો